નમસ્કાર ગુજરાત વાસીઓ, આજથી 3 દિવસ માવઠાની આગાહી, ખેતરમાં પડેલી જણસો પલળી જવાનો ભય. 21 માર્ચથી વાતાવરણ ચોખ્ખું થશે. ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની ઘાત તોળાઈ રહી છે, જેના કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. અમરેલી જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટાયું છે. વડિયા તેમજ બગસરા પંથકમાં અચાનક કમોસમી વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે આજથી 20 માર્ચ સુધી રાજ્યમાં વિવિધ ભાગોમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું પડવાની શક્યતા છે. ખાસ કરીને 18 અને 19 માર્ચ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની એન્ટ્રી થઈ શકે છે. જોકે આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 3 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે, જેનાથી બફારા અને ગરમીનો આંશિક ઘટાડો જોવા મળશે. 19 અને 20 માર્ચ જિલ્લામાં કમોસમી વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી 3 દિવસ એટલે કે 18 થી 20 માર્ચના કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 માર્ચના બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 20 માર્ચના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 માર્ચ બાદ વાતાવરણ થશે ચોખ્ખું. 19 માર્ચના રોજ વરસાદની શક્યતા વચ્ચે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં તેની અસર જોવા મળશે. આ દિવસે બનાસકાંઠા અને પાટણ ઉપરાંત પંચમહાલ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું થવાની સંભાવના છે. જ્યારે 20 માર્ચના રોજ પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જેવા સરહદી જિલ્લાઓમાં કમોસમી વરસાદી માહોલ જળવાઈ રહેશે, જે બાદ વાતાવરણ ચોખ્ખું થવાની આશા છે. ડીસા માર્કેટિંગ યાર્ડની ખેડૂતોને માલ સાચવવા અપીલ. હવામાન વિભાગે 18 અને 19 માર્ચ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. આ આગાહીને પગલે ડીસા તાલુકાના ખેડૂતો અને ડીસા માર્કેટ યાર્ડ સત્તાધીશો એલર્ટ બન્યા છે. હાલ શિયાળુ પાકો જેવા કે ઘઉં, રાયડો અને રાજગરો તૈયાર થઈ ગયા છે. ખેડૂતો ખેતરોમાંથી તૈયાર થયેલો પાકને ઝડપથી કાપીને માર્કેટ યાર્ડમાં લાવી રહ્યા છે, જેથી વરસાદથી થતા નુકસાનથી બચવા શકાય છે. જોકે ડીસા માર્કેટ યાર્ડમાં સેક્રેટરી અમરત જોશીને ખેડૂતોને હાલ નવા પાક યાર્ડમાં ન લાવવા, જે માલ યાર્ડમાં હાજર છે તે યાર્ડ તિથિ ટાંકીને સુરક્ષિત રાખવી